પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આજે દેશભરમાં ઉજવાયેલા પીએમ કિસાન ઉત્સવ દિવસ અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ અને જિલ્લા બાંધકામ સમિતિના અધ્યક્ષ નીતિનભાઈ ગામિતના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા બાંધકામ સમિતિના અધ્યક્ષ નીતિનભાઈ ગામિતે જણાવ્યું કે વર્ષ 2019માં શરૂ થયેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ₹6000ની આર્થિક સહાય અને 3 સમાન હપ્તા આપવામાં આવે છે। દર 4 મહિને મળતી ₹2000ની સહાય આર્થિક રીતે ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે। નોંધનીય છે કે આ યોજના અંતર્ગત આજે તાપી જિલ્લાના કુલ 90.767 ખેડૂત કુટુંબોને 19.58 કરોડની સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી મારફતે સીધી તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી છે, જેમાં વ્યારા તાલુકાના 18307 ખેડૂત કુટુંબોના ખાતામાં પણ ₹3,66,00,000ની સહાય જમા થઈ હતી। આ તકે વડાપ્રધાને આસામના ગુવાહાટી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 22મા હપ્તાની સહાય ડીબીટી મારફતે દેશભરના ખેડૂતોના ખાતામાં જમા કરાવી હતી, જેનું સૌએ જીવન પ્રસારણ નિહાળ્યું હતું। આ કાર્યક્રમમાં મહાનુભાવો હસ્તે ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ ચેક વિતરણ કરાયા હતા। આ અવસરે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ચેતન ગરાસિયા, આત્મા પ્રોજેક્ટ અધિકારી કેવિકના વૈજ્ઞાનિકો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ વ્યારા।